ગરબડા તાલુકાની ઝાબુઆ પીએચસી ખાતે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમની તાલીમ આપવામાં આવી। આજે તારીખ 8 જૂનના રોજ ગરબડા તાલુકાના ઝાબુઆ પીએચસી ખાતે દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદયકુમાર ટીલાવટ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર AR ડાભીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ માટેની તાલીમ રાખવામાં આવી હતી। જે તાલીમમાં આશાબેન વોલેન્ટિયર FSW MPHW તમામની હાજરીમાં તાલીમ દરમિયાન લેપ્રેસી વિશે, લેપ્રેસીના શંકાસ્પદ કેસો શોધવા તેમજ લેપ્રેસી વિશે જનજાગૃતિ વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુઆના મેડિકલ ઓફિસર ડોક્ટર ભૂમિકા પંચાલ દ્વારા લેપ્રેસી વિશે તાલીમ તેમજ માહિતી પૂરી પાડવામાં આવી હતી। જેમાં તારીખ 10 જૂનથી લઈને 29 દિવસ તમામ વિસ્તારોમાં લેપ્રેસી સર્વે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।